હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 9ના ગણિત વિષયના અસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છે. આજે પ્રકરણ 10 હેરોનના સૂત્રવાળા પ્રકરણમાં વિભાગ સી ના પ્રશ્નોની ચર્ચા કરીશું. શરૂઆત કરતા પહેલા તમને જણાવી દેવામાં આવે કે આ વખતે ધોરણ 10 માટે આપણે બે આઈએમપી બુકલેટ બહાર પાડેલી હતી, એક ગણિતની એક વિજ્ઞાનની. ગણિતની આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી આ વર્ષના પેપરમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું? તો સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના પેપરમાંથી 73 માર્ક્સનું આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયેલું છે. એટલું જ નહીં, પણ બેઝિક મેથેમેટિક્સના પેપરમાં 80 માર્કમાંથી 74 માર્ક્સનું અને ઓલ ઓવર 109 માર્ક્સના પેપરમાંથી 93 માર્ક્સનું આપણી એકમાત્ર આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયેલું છે. એટલું જ નહીં, પરંતુ વિજ્ઞાનની જે આઈએમપી વાળી બુકલેટ હતી એમાંથી 80 માર્ક્સના પેપરમાંથી 65 માર્ક્સના પ્રશ્નો બેઠા બેઠા આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયેલા છે. તમારે જો આના પ્રૂફ જોઈતા હોય તો ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર આપણે ઓલરેડી અપલોડ કરી દીધેલા છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. બીજી એ વસ્તુ જણાવી દેવામાં આવે કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દીધેલા છે. ધોરણ 10, 11, 12 માટે ઓનલાઈન ઓફલાઈન વેકેશન બેચ માટેના એડમિશન આપણે ઓપન કરી દીધેલા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયતની ચર્ચા કરીએ તો એસએસસી બોર્ડમાં 100 માંથી 100 ગુણ લાવનાર એટલે કે મારું માર્ગદર્શન તમને મળી રહેશે. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના જેટલા પણ પ્રયોગો આવે છે દરેક પ્રયોગનું પ્રેક્ટિકલ આપણે કરીને બતાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ હું તમને આપતો રહેતો હોઉં છું. પેપર લેખનની પદ્ધતિ હું તમને શીખું છું કે કઈ રીતનું પેપર લખવું જેનાથી આપણે વધારેમાં વધારે માર્ક્સ ગ્રેપ કરી શકીએ. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. તો આ વખતે વેકેશન બેચમાં અને રેગ્યુલર બેચમાં 30 વિદ્યાર્થીઓ લેવાના હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. આજે નીચે નંબર આપેલો છે, મારો નંબર આપેલો છે, આના પર ફોન કરીને અથવા તો વોટ્સએપ પર મેસેજ કરીને તમે તમારું નામ નોંધાવી શકો છો. ઓકે, ચલો શરૂઆત કરીએ. ગણિત અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ નંબર 10 હેરોનનું સૂત્ર. જુઓ, હેરોનનું સૂત્ર આપણે ક્યાં વાપરીએ છીએ? જ્યારે પણ આપણને ત્રિકોણની બાજુઓ આપી હોય અને એ બાજુઓ પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, નોટ અને પેન લઈને ફટાફટ રેડી થઈ જાઓ. કેલ્ક્યુલેશન વાળા દાખલા છે, કેલ્ક્યુલેશન કરતા જવાનું છે, સમજતા જવાનું છે, શીખતા જવાનું. ચલો શરૂઆત કરીએ. વિભાગ સી. વિભાગ એ નો ઓલરેડી આપણે વિડીયો આવી ચૂક્યો છે. જો ના જોયો હોય તો એ જોઈ લેજો, બહુ હેલ્પફુલ થશે. બાકીના બધા જ વિષયના બધા જ પ્રકરણના વિડીયોઝ આવી ચૂક્યા છે, તો તમે એ અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયોઝ જોઈ લેજો. ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ 420 મીટર અને તેની બાજુઓનો ગુણોત્તર 6:7:8 આપેલો છે. તો આ ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. જુઓ, જ્યારે પણ આવા પ્રશ્નો આવે તો આપણે શું કરીએ છીએ? જ્યારે પણ બાજુઓનો ગુણોત્તર આપીએ તો સૌથી પહેલા આપણે બાજુ શોધીશું. કેમ કે બાજુ મળી ગઈ એના પછી આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકીશું. અર્ધ પરિમિતિ શોધી અને વર્ગમૂળમાં s, s - a, s - b, s - c આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું. બરાબર. અહીંયા આપણને બાજુઓનો ગુણોત્તર આપી દીધો 6:7:8. તો સૌથી પહેલા બાજુઓ શોધીએ. કોઈ પણ ધન પૂર્ણાંક x લઈ પરિમિતિ આપી દીધી 420, તો સરવાળો 420 બતાવી દઈએ, આપણને x મળી જશે. શરૂઆત કરીએ. અહીંયા શું લખીશું? ત્રિકોણાકાર ખેતરની બાજુઓનો ગુણોત્તર. ત્રિકોણાકાર ખેતરની બાજુઓનો ગુણોત્તર. બાજુઓનો ગુણોત્તર a/b/c બરાબર 6:7:8 આપેલ છે. અહીંયા આપણે બાજુઓ a, b, c ધારી લઈએ છે. બરાબર. હવે ગુણોત્તર આપ્યો તો કોઈ પણ ધન પૂર્ણાંક x માટે a બાજુના 6x, b બાજુના 7x અને c બાજુના 8x તરીકે લખી નાખીશું. કોઈ પણ ધન પૂર્ણાંક x માટે, કોઈ પણ ધન પૂર્ણાંક x માટે a બરાબર 6x, b બરાબર 7x અને c બરાબર 8x થાય. હવે ત્રિકોણની પરિમિતિ આપી દીધી છે. ત્રિકોણની પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુઓનો સરવાળો. ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ. ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ એટલે શું થશે? ત્રણેય બાજુઓનો સરવાળો એટલે a + b + c. પરિમિતિ કેટલી આપી દીધી? આપણને 420 આપી દીધી છે.
એ બી અને સી ની કિંમત મૂકો એટલે 6x વત્તા 7x વત્તા 8x. સરવાળો કરો. 6 વત્તા 7 13, 13 ને 8 થઈ જશે 21. એટલે ટોટલ 21x બરાબર આપણા જોડે આવશે 420. તો x બરાબર આપણા જોડે શું આવશે 420 ભાગ્યા 21. 21 2 42. તો તમારા જોડે x ની કિંમત કેટલી આવી ગઈ? x ની કિંમત આવી તમારા જોડે 20. ઓકે, આ x ની 20 કિંમત તમે બાજુઓમાં મૂકો a b અને c એટલે તમને બાજુઓનો માપ મળી જશે. x બરાબર 20 આવે એટલે a બરાબર શું હતું? 6x. x બરાબર કેટલા? 20. 6 2 12 એટલે આ a ની કિંમત થઈ ગઈ 120. એ જ રીતે b ની કિંમત શોધી નાખો. b બરાબર કેટલા છે? 7x. 7 ગુણ્યા 20. 20 ગુણ્યા 7 એટલે 7 2 14 140. અને c ની કિંમત એ રીતે શોધી નાખો 8x. 8 ગુણ્યા x ની કિંમત આવી 20. 8 2 16 એટલે c ની કિંમત મળી ગઈ 160. તો a b અને c ની કિંમત મળી ગઈ. આપણને શોધવાનું શું કીધું છે? શોધવાનું કીધું છે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્ર માટે h શોધવો જરૂરી છે. h એટલે અર્ધ પરિમિતિ. તો સૌથી પહેલા અર્ધ પરિમિતિ શોધીએ. ચલો, અર્ધ પરિમિતિ s બરાબર પરિમિતિના કેટલા થાય? અડધા. પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ આપણને ઓલરેડી આપી દીધી છે, 420 મીટર આપી છે. તો 420 ભાગ્યા 2. અહીંયા ચલો મીટર એકમ આપે છે ને એટલે આપણે અહીંયા એ બાજુ 120 મીટર, 140 મીટર અને 160 મીટર એકમ લખવાના ભૂલવાના નહીં. 420 21 × 42 એટલે તમારો અહીંયા જવાબ કેટલો આવી ગયો? 210 મીટર. તો s ની કિંમત મળી ગઈ 210 મીટર. બસ હવે ડાયરેક્ટ સૂત્રમાં હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા આપણા જોડે શું છે? ત્રિકોણાકાર ખેતર છે. તો ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ. હેરોનના સૂત્ર મદદથી ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ શોધીશું. સૂત્ર શું છે? વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c. ચલો, s ની કિંમત આપણે જોડે આવી ગઈ છે. a ની કિંમત છે, b ની કિંમત છે, c ની કિંમત છે. બધી કિંમતો મૂકી દઈએ. યાદ છે 210. a ની કિંમત કેટલી આવી? 120 એટલે 210 માઇનસ 120. 210 માઇનસ b ની કિંમત કેટલી આવી? 140. તો 140 અને 210 માઇનસ c ની કિંમત કેટલી આવી? 160. આ a b અને c ની કિંમત મૂકી દીધી. ચલો, સાદરૂપ આપો, બાદબાકી કરો. અહીંયા વર્ગમૂળમાં 210 જેમ એમ જ રાખીશું ગુણ્યા 210 માઇનસ 120 કેટલા થશે? તો આ થશે 90 ગુણ્યા 210 માઇનસ 140 તો કેટલા થશે? આ થશે 70 ગુણ્યા 210 માઇનસ 160 એટલે આ થશે 50. હવે મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે પણ આવું ગુણાકાર આપેલો હોય તો ગુણાકાર કરવા બેસવાનું નહીં. એ જૂના જમાનાની ટેકનિક થઈ ગઈ. આપણે શું કરવાનું? ભાગ પાડવાના. ભાગ વર્ગમૂળના અંદર જે જોડીઓ બનાવવાની. વર્ગમૂળના અંદર જોડી બનાવશો તો એ બે જોડીમાંથી, એ બે સેમ નંબરમાંથી એક જ નંબર બહાર કાઢી દેવાનો. કેમ કે વર્ગમૂળના અંદર વર્ગ થાય તો એના એક સંખ્યા બહાર નીકળે. એ જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. જુઓ, સૌથી પહેલા તો હું શું કરીશ ખબર છે? હું તમને અહીંયા ભાગ પાડ 210 છે તો 210 ને શું લખી શકીએ? 21 ગુણ્યા 10. 90 ને શું લખી શકીએ? 9 ગુણ્યા 10. 7 ને શું લખી શકીએ? 7 ગુણ્યા 10. 50 ને શું લખી શકીએ? 5 ગુણ્યા 10. હજી એ ભાગ પડશે પણ હું ખાલી તમને આટલા ભાગ પાડીને બતાવું છું. હવે જુઓ, અહીંયા 10 10 10 અને 10 બે ની જોડના હિસાબથી બી જો કેલ્ક્યુલેટ કરીએ તો આ પહેલી 10 ની એક આ 10 અને આ 10 એ બંને વર્ગમૂળના 12 આવશે. તો એક જ વખત 10 લખી શકાશે ગુણ્યા એક આ 10 અને આ 10 ટોટલ થઈ ગયા 100. વર્ગમૂળમાં 100 એટલે 12 આવે તો 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10. એટલે આપણે એક જ વખત અહીંયા 10 લખવાના. વર્ગમૂળમાં શું આપ્યું? 21 એટલે 3 7 21. આ 9 ને એમ રાખીએ કેમ કે 9 નું વર્ગમૂળ નીકળે 3. છતાં પણ 9 ને તમારે આ રીતે લખવું હોય 3 ગુણ્યા 3 તો લખી શકો છો. ગુણ્યા અહીંયા શું બચ્યું? 7 બચ્યું અને છેલ્લે શું બચ્યું? 5 બચ્યું. હવે જુઓ, અહીંયા 7 અને 7 તો એક વખત 7 બહાર કાઢો. અહીંયા થઈ ગયા 10 × 100 ગુણ્યા 7 એક વખત બહાર કાઢો. અહીંયા 3 અને અહીંયા 3 તો એક વખત 3 બહાર કાઢો. અને અહીંયા 5 અને અહીંયા 3 કોઈ જોડી બનતી નથી. તો વર્ગમૂળની અંદર એ બંને એમના એમ જ રાખો. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? ઓકે, હવે શું કરવાનું? હવે કશું જ નહીં, ગુણાકાર કરો.
7 3 21 પાછળ 100 એટલે આ થઈ ગયા 2100 ગુણ્યા વર્ગમૂળમાં 5 3 15 આ મળી ગયો આપણને ક્ષેત્રફળ 2100 વર્ગમૂળમાં 15 મીટર વર્ગ બરાબર. છેલ્લે લખી દેવાનું ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ 2100√15 મીટર સ્ક્વેર થાય. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 2 શું કહે છે? સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ આપી દીધી છે. સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર આપ્યો છે 3:2. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કે એની બે બાજુઓ સરખી છે અને બે બાજુ એટલે સમાન બાજુઓ અને એનો પાયો એટલે કે જે સમાન ના હોય એવી બાજુ પાયો નો ગુણોત્તર 3:2 આપેલો છે. એટલે સમજાવું કે આ રીતનો કોઈ ત્રિકોણ હોય કે જેની આ બાજુ અને આ બાજુ સમાંતર હોય, માની લો કે આ A અને B બંને બાજુ સમાન છે, સમાંતર નહીં સોરી સમાન છે અને આ જે C છે એને આપણે પાયો કીધો છે, તો આ બંનેનો ગુણોત્તર આ થઈ ગયું 3 આ થઈ ગયું 3 આ થઈ ગયું 2 એ રીતનો ગુણોત્તર આપેલો છે બરાબર. તો અહીંયા આપણે લખીશું કે સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ ની બાજુઓનો ગુણોત્તર A/B/C બરાબર 3:3:2. 3:3 કેમ લખ્યું? કેમ કે સમાન બાજુ અહીંયા A અને B બાજુ સમાન. અહીંયા લખી દઈએ કે અહીં A અને B સમાન બાજુઓ છે. A અને B શું છે? સમાન બાજુઓ છે. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયું? ચલો હવે જેમ આગળના પ્રશ્નમાં કરી હતી એ જ રીતે કરશું. પરિમિતિ આપી છે તો ત્રણેય બાજુઓનો સરવાળો એ પરિમિતિ થશે. તો અહીંયા લખી નાખીશું પહેલા તો કોઈ પણ ધન પૂર્ણાંક x માટે આથી કોઈ ધન પૂર્ણાંક x માટે a બરાબર કેટલા થઈ જશે? a બરાબર થશે 3x, b બરાબર પણ થશે 3x અને c બરાબર કેટલા થશે? 2x થશે. ઓકે, ચલો પરિમિતિ કેટલી આપી છે? સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો એટલે a વત્તા b વત્તા c. પરિમિતિ આપી છે 32 સેન્ટીમીટર. a આપણા છે 3x, b કેટલા છે? એ પણ છે 3x અને c કેટલા છે? 3x. સૌથી ભારે કામ પતાવો. આ 3x વત્તા 3x વત્તા 2x નો સરવાળો કરો. ચલો ફટાફટ કેટલો થશે? 3 વત્તા 3 6, 6 વત્તા 2 8. તો આ થઈ ગયું 8x બરાબર 32. હવે x શોધવાનું છે તો x બરાબર શું થશે? 32/8. તો 8 4 32. તો x ની કિંમત કેટલી આવી ગઈ તમારી? 4. x કેટલા મળી ગયા? x બરાબર 4. x મળી જાય એટલે બીજું કામ શું કરવાનું? બાજુઓ શોધી નાખવાની. શું શોધી નાખવાનું? બાજુઓ શોધી નાખવાની. એટલે કે હવે a બરાબર કેટલા હતા આપણા જોડે? 3x. તો હવે a બરાબર 3x. x આપણને કેટલા મળે? x મળે આપણને 4. તો 3 ગુણ્યા 4 એટલે 12 સેન્ટીમીટર. b કેટલા મળશે? b પણ એટલા જ મળશે કેમ કે સમદ્વિબાજુ છે તો 3 ગુણ્યા 4 તો આ થયા 12 સેન્ટીમીટર. અને c કેટલા મળશે? c આપણને આપ્યા છે 2x એટલે આ થઈ ગયા 2x. x બરાબર આપણા જોડે મળ્યા 4 તો 4 2 8 સેન્ટીમીટર. અહીં સુધી ક્લિયર થઈ ગયું? હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે અર્ધ પરિમિતિ શોધવી પડશે. અર્ધ પરિમિતિ કે જેને આપણે શું કહીએ છીએ? s કહીએ છીએ. એને શું લખી શકાય? પરિમિતિના અડધા. પરિમિતિ આપણને પ્રશ્નમાં આપી દીધી કેટલી? 32 સેન્ટીમીટર. તો 32/2 એટલે 16 સેન્ટીમીટર. આપણને અર્ધ પરિમિતિ મળી ગઈ 16 સેન્ટીમીટર. હવે હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખો. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? વર્ગમૂળમાં s minus a s minus b s minus c. ઓકે, ચલો કિંમતો મૂકતા જાઓ. s ની કિંમત કેટલી? 16. તો અહીંયા લખીશું 16. s minus a એટલે 16 minus 12. s minus b એટલે 16 minus 12 અને s minus c એટલે 16 minus 8. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? ચલો બાદ બાકી કરો. અહીંયા જે 16 છે એમના એમ જ રાખશું. 16 minus 12 4. 16 minus 12 એટલે 4.
અને અહીંયા 16 - 8 એટલે કેટલા રહેશે? 8 રહેશે. હવે શું કરવાનું? ભાગ પાડવા. જો અહીંયા 16 નું વર્ગમૂળ નીકળે કેટલું? 4 4 16 એટલે અહીંયા 4 બહાર નીકાળી દેવાના. અહીંયા 4 અને 4 કેટલી વખત છે? 2 વખત છે. તો 12 કેટલી વખત આવશે? 1 જ વખત આવશે. તો અહીંયા આપણે લખી શું શકીએ? જો અહીંયા હું ફરીથી લખું છું. અહીંયા આપણા જોડે આવ્યું છે આવું 16 × 4 × 4 ગુણ્યા અહીંયા કેટલા છે? 8 છે ને. તો 8 નો બી હું આવું લખું છું. 4 2 8 આ રીતે લખી શકું. ઓકે ચલો. 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો 16 નું વર્ગમૂળ નીકળે 4 ગુણ્યા આ 4 અને 4 બે વખત છે ને. તો એક જ વખત બહાર લખો તો આ આપી દીધા 4 ગુણ્યા 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 તો અહીંયા લખો 2. હવે 2 એકલો રહી ગયો તો વર્ગમૂળમાં 2 અહીંયા લખો. 4 4 16 2 32 √2. ચલો આ મળી ગયો આપણને ક્ષેત્રફળ 32 વર્ગમૂળમાં 2. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. છેલ્લે લખી દેવાનું તમારા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ 32 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ઓકે ચલો નેક્સ્ટ પુલ વાળો પ્રશ્ન તમારો હોટ ફેવરેટ. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત કરવા માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુઓ 122 મીટર 22 મીટર અને 120 મીટર છે. બાજુઓના માપ આપી દીધા છે. જાહેરાત પ્રતિ વર્ષ 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. તો દિવાલોને 3 મહિના માટે ભાડે રાખવાની હોય તો કેટલું ભાડું ચૂકવવું પડે? એવું કે છે. જુઓ પ્રશ્ન ના સમજણ પડી હોય તો સમજાવું. આજે એક ફ્લાયઓવર છે, બ્રિજ. એ બ્રિજનો એક તરફની જે દિવાલ છે, આટલી આ દિવાલ જે દેખાય છે, આ દિવાલ ખાલી પાડી રાખવામાં આવતી નથી. આ દિવાલ ઉપર કોઈ પણ જાહેરાત માટે ભાડું ચૂકવી અને તમને જગ્યા આપવામાં આવે છે. કોઈ પણ પોસ્ટર લગાવવું હોય કે ગમે તે માટે. તો એના માટેનો અહીંયા આ દિવાલ ઓપન રાખવામાં આવી છે. હવે આ દિવાલ ઉપર જે જાહેરાત લગાવવા માટે પોસ્ટર લગાવવાનું જે ભાડું છે એ મીટર સ્ક્વેરના હિસાબથી લે છે. અહીંયા લખે છે ને કે 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર એટલે એનો ક્ષેત્રફળના હિસાબથી લે છે. તો મતલબ એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે આપણા આ ત્રિકોણાકાર ભાગનું સૌથી પહેલા તો ક્ષેત્રફળ શોધવું પડશે. આ ત્રિકોણાકાર ભાગ જો અહીંયા એક જ દિવાલની વાતચીત ચાલે છે. આ ત્રિકોણાકાર ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એની બાજુ આપેલી છે, મતલબ હેરોનના સૂત્રનો ઉપયોગ કરશું. બાજુ આપી છે એના ઉપરથી આપણે શરૂઆત કરીએ. બરાબર અહીંયા લખી નાખીએ. શરૂઆત કરીએ. શું કહે છે? પહેલા તો ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલો. બરાબર તો ત્યાંથી જ શરૂઆત કરીએ. તો ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોની બાજુઓ નામ આપી દઈએ. એ બાજુ 122 મીટર, બી 22 મીટર અને સી 120 મીટર છે. ઓકે ચલો અહીંયા સુધી ક્લિયર. અર્ધ પરિમિતિ શોધી નાખે કેમ કે આપણે અલ્ટિમેટલી ક્ષેત્રફળ તો શોધવું જ છે. ત્રિકોણાકાર દિવાલ ની અર્ધ પરિમિતિ S બરાબર પરિમિતિના અડધા પરિમિતિ ભાગ્યા 2. ચલો પરિમિતિ કેટલી? ત્રણે બાજુઓનો સરવાળો એટલે કે A + B + C એના અડધા કરવાના છે. A B અને C ની કિંમતો આપણે જોડે છે કેટલી? 122 + 22 + 120 ભાગ્યા 2. ભાગાકાર કરો. ચલો પહેલા તો અહીંયા સરવાળો કરો. ટોટલ કેટલું આવશે? અહીંયા 2 3 4 5 6 અને 264 ભાગ્યા 2. ઓકે સરવાળો. ચલો ભાગાકાર કરો 2 વડે. તો 2 × 2 2 3 6 2 4 4 2 8. ઓકે તો અહીંયા 132 મીટર આપણને અર્ધ પરિમિતિ મળી. ઓકે ચલો હેરોનનું સૂત્ર લગાવીએ ડાયરેક્ટ. પહેલા તો ક્ષેત્રફળ શોધી. હેરોનના સૂત્ર પરથી દિવાલનું ક્ષેત્રફળ. હેરોનના સૂત્ર પરથી દિવાલનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S S - A S - B S - C વર્ગમૂળમાં S ની કિંમત તો આવી કેટલી? 132. તો અહીંયા 132 ગુણ્યા 132 માઇનસ કેટલી હતી? 122 ગુણ્યા 132 માઇનસ 22 ગુણ્યા 132 માઇનસ કેટલી હતી છેલ્લી? 120 મીટર. ઓકે ચલો સાદરૂપ આપો.
132 132 132 માંથી 122 જાય કેટલા વધશે 10 132 માંથી 22 જાય તો અહીંયા કેટલા વધશે 110 ગુણ્યા 132 માંથી 120 જશે એટલે આ થઈ ગયા 2 1 12 ઓકે 132 ને છૂટા પાડ જો 132 ને છૂટા પાડતા ફાવે તમને પેલી 11 વાળી ટ્રીક ખબર હોય તો 132 એ કોનો ગુણાકાર થાય 12 ગુણ્યા 11 નો ગુણાકાર થાય ગુણ્યા 10 અહીંયા 110 એટલે 11 ગુણ્યા 10 અને અહીંયા 12 ચલો જોડશો તો શું જોડ મળે તમને અહીંયા 12 આ 12 તો અહીંયા પહેલા હું જોડે લખી નાખું 12 ગુણ્યા 12 આ 11 તો જોડે લખી નાખું 11 ગુણ્યા 11 આ 10 જોડે લખી નાખું 10 ગુણ્યા 10 બે વખત 12 છે તો એક જ વખત 12 આવશે બે વખત 11 છે તો એક જ વખત 11 આવશે અને બે વખત 10 છે તો એક જ વખત 10 આવશે 11 ગુણ્યા 12 કેટલા થશે 132 અને પાછળ 10 એટલે 1320 મીટર સ્ક્વેર 1320 મીટર સ્ક્વેર આ તો ફક્ત શોધ્યું આપણે ક્ષેત્રફળ એકચ્યુઅલીમાં શોધવાનું શું છે આપણને કે આપણે 3 મહિના માટે એ ભાડે રાખવું હોય તો કેટલી કિંમત ચૂકવવી પડે એક વર્ષ માટે અહીંયા શું કહે છે એક વર્ષ માટે પ્રતિ વર્ષ જો ભાડે રાખવું હોય તો 5000 મીટર પ્રતિ સેકન્ડના દરથી ભાડું લાગે 5000 પ્રતિ મીટર સ્ક્વેર ના દરથી ભાડું લાગે છે એક વર્ષ એટલે કે 12 મહિના માટે આપણે કેટલા મહિના માટે જોઈએ છે 3 મહિના માટે તો પહેલા 3 મહિના માટેનો ચાર્જ આપણે શોધી નાખીએ અહીંયા લખીશું કે 12 મહિના માટે 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર ભાડું બરાબર 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર તો આપણે 3 મહિના માટે લેવાનું છે 3 મહિના માટે ભાડું કેટલું થાય તો એના માટેનું ભાડું શોધીએ 3 મહિના માટેનું ભાડું એટલે 3 નો ગુણાકાર કરો 5000 સાથે અને 12 વડે ભાગી નાખો તો 3 ગુણ્યા 5000 ભાગ્યા 12 3 4 12 આ ટોટલ થશે 1250 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર એટલે કે 1 મીટર સ્ક્વેર ના 1250 રૂપિયા થશે આપણા જોડે તો ટોટલ કેટલું મીટર સ્ક્વેર આવ્યું હતું 1320 મીટર સ્ક્વેર આવ્યું હતું તો અહીંયા લખીશું 1 મીટર સ્ક્વેર ના 1250 રૂપિયા માટે 1320 મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા ચલો ફટાફટ ગુણાકાર કરો 1250 ગુણ્યા 1320 ફટાફટ ગુણાકાર કરો કેટલો આવે છે ગુણાકાર તમારો ગુણાકાર આવશે 16,50,000 રૂપિયા કેટલા આવશે 16,50,000 રૂપિયા ઓકે ખ્યાલ આવી ગયો પહેલા ક્ષેત્રફળ શોધી નાખવાનું પછી જે ભાવ આપ્યો હોય એ ભાવ સાથે ક્ષેત્રફળનો ગુણાકાર કરી દેવાનો એટલે તમારો જવાબ મળી જશે એટલે કે 3 મહિના માટે જો ભાડે રાખવું હોય તો 16,50,000 રૂપિયા ભાડું ચૂકવવું પડશે ઓકે અહીંયા લખી નાખવાનું 3 મહિના માટે કુલ 16,50,000 રૂપિયા ભાડું ચૂકવવું પડે મસ્ત બિઝનેસ છે હું તો કહું છું મૂકો 9મું 10મું પાસ કરી દો ઠેકેદાર બની જાઓ એક બ્રિજ બનાવી દો દિવાલોને ભાડે આલ દેવાની 5000 પ્રતિ મીટર સ્ક્વેર ના ભાડે આપી દો 16,50,000 સીધે સાધે ચાલો નેક્સ્ટ પણ એના માટે હેરોનનું સૂત્ર આવડવું જોડે પછી હેરોનનું સૂત્ર માટે પછી મને ફોન ના લગાવતા હલો સર કેલ્ક્યુલેટ કરજો કે કેટલું ભાડું થાય છે એવું ના કરતા ચલો નેક્સ્ટ એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ સેમ એ જ રીતનું છે પરિમિતિ આપી છે ગુણોત્તરમાં આપ્યું ક્ષેત્રફળ શોધવાનું ચલો આ તો તમને આવશે ફટાફટ ગણવાનું ચાલુ કરી દો સાથે ગણીએ ચલો ગણવાનું ચાલુ કરો ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓ A જેમ B જેમ C બરાબર 3 જેમ 5 જેમ 7 ના પ્રમાણમાં છે કોઈ ધન પૂર્ણાંક કોઈ ધન પૂર્ણાંક
x માટે કોઈ ધન પૂર્ણાંક x માટે એ બરાબર શું લખી શકાશે 3x, b બરાબર શું લખી શકાશે 5x અને c બરાબર લખી શકાશે 7x. ઓકે, પરિમિતિ આપી દીધી છે. જેમ આગળ કરતા હતા એ જ રીતે પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો a વત્તા b વત્તા c. પરિમિતિ કેટલી આપી છે 300. ટોટલ મારો ચલો 3x પ્લસ 5x પ્લસ 7x. ટોટલ માં તો બધાને ફાવે છે 7 વત્તા 5 12, 12 ને 3 15x થઈ ગયા ટોટલ. આ બાજુ આપણા જોડે કેટલું હતું 300. તો x બરાબર 300 ભાગ્યા 15, 15 2 30. તો x ની કિંમત આપણને કેટલી મળી 20. x બરાબર 20. ક્લિયર અહીંયા સુધી? ચલો આગળ x ની કિંમત મળી જાય પછી આપણે શું કરીએ છીએ બાજુઓ શોધી નાખીએ છીએ. હવે એ કેટલો આપ્યો તો આપણને 3x. તો 3x બરાબર 3 ગુણ્યા x કેટલા મળ્યા 20. 20 તરી 60. શું છે મીટર? હા ઓકે મીટર. b ની કિંમત શોધી નાખો. b કેટલા હતા આપણા જોડે 5x. તો 5x બરાબર 5 ગુણ્યા 20, 20 પંચું 100 મીટર. ચલો b મળી ગયા. c ત્રીજી બાજુ c કેટલા છે આપણા જોડે 7x. તો 7x બરાબર 7 ગુણ્યા 20, 7 2 14 એટલે 140 મીટર. ત્રીજી બાજુ પણ આપણને મળી. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે શું કરીએ અર્ધ પરિમિતિ શોધીએ. કેમ કે આપણને ક્ષેત્રફળ શોધવું છે એટલે અર્ધ પરિમિતિ પહેલા શોધીશું. અર્ધ પરિમિતિ s બરાબર પરિમિતિના અડધા. હવે તો ગોખાઈ જશે. આમ ઊંઘમાંથી ઉઠશો ને રાતે ઊંઘમાં બોલતા જશો કે s બરાબર પરિમિતિના અડધા, s બરાબર પરિમિતિના અડધા. પેલા ઘરવાળા એવું વિચારતા કે આ હેરોન કા કઈક ગાંડા કરી દીધા બધાને. કે પરિમિતિ એટલે a વત્તા b વત્તા c ભાગ્યા 2. સોરી આ રીતે લખવાનું જરૂર ને. આપણે પરિમિતિ રેડીમેડ આપી દીધી છે કેટલી 300 મીટર. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખો પરિમિતિ આપણે કેટલી 300 ભાગ્યા 2. 300 ના અડધા કરો એટલે 150 મીટર. અહીં સુધી ક્લિયર? બસ ચલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. નામ શું? હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ. હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ. સૂત્ર લખો ફટાફટ. વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. s ની કિંમત કેટલી મળી તમને 150 મીટર. a b c ની કિંમત મળી ગઈ છે. એ જ કિંમત લગાવો. વર્ગમૂળમાં 150 ગુણ્યા 150 માઇનસ a કેટલા છે 60 ગુણ્યા 150 માઇનસ b કેટલા છે 100 ગુણ્યા 150 માઇનસ c કેટલા છે 140. ચલો વર્ગમૂળમાં આ 150 એમના એમ ગુણ્યા 150 માઇનસ 60 5 × 4 = 90 ગુણ્યા 150 માઇનસ 100 50 ગુણ્યા 150 માઇનસ 140 તો 10. છૂટા પાડો. 15 એટલે 3 5 15. 150 એટલે 10 અલગ કરી દીધા. 90 એટલે 9 ગુણ્યા 10. 50 એટલે 5 ગુણ્યા 10 અને અહીંયા છેલ્લા 10. 10 કેટલી વખત? એક વખત, બે વખત. તો એક વખત 10 લખો ગુણ્યા એક વખત 10, બીજી વખત 10 તો હજી એક વખત 10 લખો ગુણ્યા એક વખત 5, બીજી વખત 5 તો અહીંયા 5 લખો. 9 નું વર્ગમૂળ શું નીકળે? 3 થાય. બચ્યું કોણ અંદર? કોણ બચી રહ્યું? આ 3 એકલો અટુલો પડી રહ્યો. તો 3 ને એમને મૂકી રાખો તો અહીંયા વર્ગમૂળમાં 3. 5 3 15 પાછળ 2 0 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર. આ મળી ગયું આપણને ક્ષેત્રફળ. ઓકે અહીં સુધી ક્લિયર? 1500√3 મીટર સ્ક્વેર. ચલો નેક્સ્ટ પ્રશ્ન. આગળના પ્રશ્ન તરફ જોઈએ. પ્રશ્ન શું કહે છે કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. અને જો એ પાટિયાની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? આવું એક સ્કૂલનું પાટિયું આવે ખબર? જ્યારે તમે આમ રોડ ઉપરથી જતા હશો ને એટલે થાંભલા ઉપર આમ કઈ ઊભું રાખ્યું હશે ત્રિકોણ આકાર પાટિયું. એ પાટિયામાં લખ્યું છે અહીંયા સ્કૂલ અહેડ. સ્કૂલ અહેડ. હવે આજે જે અંદર લખ્યું છે એનાથી આપણને કોઈ મતલબ નથી. આપણને સૌથી વધારે ઇન્ટરેસ્ટ શેમાં છે? ત્રિકોણ આકાર પાટિયું છે ને એનાથી ઇમ્પોર્ટન્ટ.
આ જે ત્રિકોણાકાર પાટિયું છે ને એ બાજુ કેવું છે ખબર? જેની બાજુની લંબાઈ એ હોય એવો સમબાજુ ત્રિકોણ છે. આ ત્રિકોણ જે છે સમબાજુ ત્રિકોણ છે એટલે આની બાજુની લંબાઈ સરખી છે. આ એ અને નીચેનો ભાગ પણ કેટલો? એ. ત્રણે ત્રણ બાજુઓ છે. અર્ધ પરિમિતિ શોધી હેરોનના સૂત્ર ઉપરથી આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તારવીશું. બરાબર? અહીંયા શું કહે છે? હેરોનના સૂત્ર પરથી મેળવો શું? પાટિયાનું ક્ષેત્રફળ. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર ઉપરથી મેળવીશું. પછી એની પરિમિતિ એટલે કે પાટિયાની પરિમિતિ 180 હોય તો એનું ક્ષેત્રફળ શોધીશું. એ પછીની વાત છે. બરાબર? પહેલા આ પ્રશ્ન શોધી નાખીએ. શું કહે છે અહીંયા? કે સમબાજુ ત્રિકોણાકાર પાટિયા, સમબાજુ ત્રિકોણાકાર પાટિયાની લંબાઈ એટલે કે બાજુ બરાબર એ. ત્રણે ત્રણ બાજુઓ કેવી છે? એ. અર્ધ પરિમિતિ શોધી નાખીએ. ચલો સૌથી પહેલા અર્ધ પરિમિતિ કે જેને આપણે કહીએ છીએ એસ. પરિમિતિના અડધા, પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો એટલે a વત્તા a ભાગ્યા 2. ટોટલ કેટલું થઈ ગયું? 3a ભાગ્યા 2. એટલે s ની કિંમત આપણને કેટલી મળી? 3a/2. બરાબર? ચલો હવે શું કરશું? હવે આપણે ડાયરેક્ટ હેરોનનું સૂત્ર લગાવીશું. હેરોનના સૂત્ર પરથી પાટિયાનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c. આ વસ્તુ યાદ રાખજો. આ બાજુ તરીકે દર્શાવ્યું છે. એ આ વાળું એ અને આ વાળું એ અલગ છે, છતાં પણ આપણે એક જ રાખો, વાંધો નહીં. ઇઝ ઇક્વલ ટુ ચલો s ની કિંમત કેટલી હતી? s તમને મળ્યું 3a/2. તો અહીંયા લખી દો 3a/2. s માઇનસ a એટલે 3a/2. બાજુઓ બધી કેવી છે? એ જ છે. તો અહીંયા 3a/2 માઇનસ a, 3a/2 માઇનસ a અને 3a/2 માઇનસ a. ઓકે, ચલો સાદું રૂપ આપો. અહીંયા વર્ગમૂળમાં શું બચ્યું? 3a/2. અહીંયા જો તમે લસા લેશો તો અહીંયા કૌંસની અંદર શું થશે? 3a તો એમના એમ રહેશે. આ 2 અહીંયા ચોકડી ગુણાકારથી ગુણાઈ જશે એટલે 2 ગુણ્યા a થઈ જશે ને આખાના છેદમાં આવી જશે 2. બધામાં એ રીતે થશે. 3a માઇનસ 2a/2, 3a માઇનસ 2a/2, 3a માઇનસ 2a/2. 3a માંથી 2a જાય, કેટલા બચશે? ઓનલી a. તો અહીંયા શું આવશે? a/2. અહીંયા બધી જગ્યાએ a/2. ચલો જેની જોડ બનતી હોય એને બહાર નીકાળો. અહીંયા જુઓ a/2 તો અહીંયા એક વખત a/2 બહાર નીકળશે. અહીંયા 3a/2 છે એટલે 3 ગુણ્યા a/2 અને અહીંયા પણ a/2 એટલે અહીંયા ફરીથી એકવાર a/2 બહાર નીકળશે. વધ્યું શું અંદર? તો આજે 3 છે એમને અંદર વધી નાખ્યો એટલે વર્ગમૂળમાં 3. તો આપણો જવાબ શું થયો? અહીંયા વર્ગમૂળમાં 3 ને પહેલા લખીએ તો વર્ગમૂળમાં 3 a ગુણ્યા એટલે a²/4. અને તમને બધાને ખબર હોય તો આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે વર્ગમૂળમાં 3a²/4. ઓકે, અહીંયા તમારે શું પહેલું માંગ્યું છે? પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી. તો અહીંયા તમારે લખી નાખવાનું માટે પાટિયાનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 a² થાય. હવે આપણને શું આપ્યું છે કે જો તેની પરિમિતિ 180 હોય, પરિમિતિ 180 હોય તો એની બાજુ કેટલી થાય? બસ બાજુ શોધી અને આ જે સૂત્ર શોધ્યું ને આ સૂત્રમાં ડાયરેક્ટ બાજુ એ એટલે બાજુની માપ મૂકી નાખો, તમને ક્ષેત્રફળ મળી જશે. શું કીધું? તેનું ક્ષેત્રફળ શોધો. લખીએ અહીંયા સમબાજુ પાટિયાની પરિમિતિ બરાબર a પ્લસ a પ્લસ a. પરિમિતિ કેટલી આપી છે આપણને? 180. તો 180 બરાબર 3a. તો a ની કિંમત કેટલી થશે? 180/3, 3 6 18. a બરાબર મળશે તમને 60. સમબાજુ ત્રિકોણની પરિમિતિ 180 હોય તો એની બાજુ બધી 60 ની થાય. કેટલી? સેન્ટીમીટર. 60 સેન્ટીમીટર. બસ આ a ની કિંમત મૂકી નાખો આ સૂત્રમાં. વર્ગમૂળમાં 3/4 a² સૂત્રમાં મૂકી નાખો તો તમને એનું ક્ષેત્રફળ મળી જશે. માટે પાટિયાનું ક્ષેત્રફળ
પાટિયાનું ક્ષેત્રફળ આપણે સૂત્ર શું √3/4 a નો વર્ગ. હવે a બરાબર તો કેટલા મળ્યા આપણને 60. તો √3/4 ગુણ્યા 60 નો વર્ગ. કારણ કે અહીંયા a બરાબર છે 60. તો અહીંયા વર્ગમૂળમાં 3/4 60 નો વર્ગ એટલે 60 ગુણ્યા 60. 15 4 60 15 6 90 એટલે આ થઈ ગયા 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. તો જો એની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો આપણને એ જે ક્ષેત્રફળ મળશે 900 √3 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? અહીંયા ફરીથી હેરોનનું સૂત્ર એપ્લાય કરવાની કોઈ જરૂર નથી. તમે એક વખત હેરોનનું સૂત્ર એપ્લાય કરી અને સૂત્ર મેળવી ચૂક્યા છો તો બસ એ √3/4 a² માં જ તમારે બાજુ એટલે કે a ની કિંમત મૂકવાની, સીધો તમારા ક્ષેત્રફળ મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 શું કહે છે? એક ત્રિકોણની પરિમિતિ આપી દીધી છે 50 સેન્ટીમીટર. ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતા 4 સેન્ટીમીટર લાંબી છે અને ત્રીજી બાજુ એ નાની બાજુના બમણા કરતા 6 સેન્ટીમીટર ઓછી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા બાજુઓનો સંબંધ આપે છે એટલે પહેલા સંબંધ ઉપરથી તમારે એ બાજુઓ શોધવી પડશે, પછી તમારે હેરોનનું સૂત્ર એપ્લાય કરવું પડશે. જુઓ, સ્ટેપ બાય સ્ટેપ સમજાવું શું લખેલું. એક ત્રિકોણની પરિમિતિ 50 સેન્ટીમીટર છે, એનાથી આપણને પછી આપણે એના વિશે વાતચીત કરશું. ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતા 4 સેન્ટીમીટર લાંબી છે. તો સૌથી પહેલા આપણને નાની બાજુનું માપ ખબર હોય તો આપણે આગળ બધી બાજુનું માપ શોધી શકીએ. તો ધારી દઈએ, નથી ખબર તો ધારી દઈએ. ધારો કે ત્રિકોણની નાની બાજુ એ કહી દઈએ a બરાબર x લેતા. તો અહીંયા આપણે જોડે એક તો આવી ગયું a બરાબર x. હવે ત્રિકોણની એક બીજી બાજુ છે, એ બીજી બાજુ શું છે? નાની બાજુ કરતા 4 સેન્ટીમીટર લાંબી છે. અહીંયા લખું કે બીજી બાજુ, ત્રિકોણની બીજી બાજુ b કહીએ, નાની બાજુ કરતા 4 સેન્ટીમીટર લાંબી છે. એટલે a કરતા 4 સેન્ટીમીટર લાંબી છે. a કેટલા હતા? x. તો આ થઈ ગયા x + 4. તો b ની કિંમત આપણને x ના ફોર્મમાં શું મળી? x + 4 મળી. a બરાબર x હતા, b બરાબર x + 4. ત્રીજી બાજુની વાત કરીએ. ત્રિકોણની ત્રીજી બાજુ c. હવે શું કહે છે? આ જે ત્રીજી બાજુ છે એ નાની બાજુના બમણા કરીએ. એટલે નાની બાજુ કઈ છે? a છે. તો આ નાની બાજુ છે એના ડબલ કરીએ, બમણા કરીએ એટલે 2a. બમણા કરતા 6 સેન્ટીમીટર ઓછી છે એટલે 6 સેન્ટીમીટર અહીંયા બાદ કરવું પડશે, કેમ કે ઓછું છે. બરાબર? એટલે નાની બાજુના બમણા કરતા 6 સેન્ટીમીટર ઓછી છે. તો અહીંયા a ની કિંમત મૂકી અને c શોધી નાખો. c બરાબર 2 ગુણ્યા x - 6. a, b અને c આ રીતે x ના ફોર્મમાં આપણને મળી. હવે પરિમિતિનો ઉપયોગ કરો. ત્રિકોણની પરિમિતિ 50 સેન્ટીમીટર છે. તો અહીંયા લખો ત્રિકોણની પરિમિતિ ત્રણે બાજુઓનો સરવાળો a + b + c. પરિમિતિ કેટલી આપી છે આપણને? 50 સેન્ટીમીટર. a બરાબર આપણે x ધાર્યા, b બરાબર શું ધાર્યા? x + 4. તો x + 4. c બરાબર કેટલા છે? 2x - 6. તો 2x - 6. સરવાળો કરો છો. એક x બીજો x અને વત્તા 2x એટલે 2 3 4. ટોટલ કેટલા x થઈ ગયા? 4x. 4 - 6 એટલે -2 બરાબર 50. -2 ને પેલી બાજુ જવા દો એટલે 4x બરાબર શું થશે? 50 + 2 આપણને મળશે 52. તો 4x બરાબર 52 છે. તો x બરાબર શું થશે આપણા જોડે? 52/4. 13 4 52. તો x ની કિંમત આપણને મળશે 13. x કેટલા મળ્યા? 13. બસ આ x ની કિંમત a, b અને c માં મૂકીને પહેલા તો બાજુઓ શોધી નાખો. ત્રિકોણની બાજુઓ. હવે ત્રિકોણની બાજુઓ a બરાબર તો x જ હતા. a બરાબર x બરાબર 13. એટલે a ની કિંમત તો આપણને કેટલી મળી ગઈ? 13 સેન્ટીમીટર. 13 સેમી. ચલો b કેટલા હતા આપણા જોડે? b હતા x + 4.
તો x વત્તા 4, x આપણને મળ્યા 13 વત્તા 4, તો આપણા જોડે ટોટલ થઈ ગયા 17. એટલે આપણને b કેટલા મળ્યા? b બરાબર 17 સેન્ટીમીટર. અને c શોધી નાખો એ રીતે ફટાફટ. ચલો, c બરાબર શું હતું? 2x - 6, તો 2x - 6, 2 ગુણ્યા 13 માઇનસ 6, 13 2 26 માઇનસ 6, 26 માં 6 જાય તો 20. તો આપણને c ની કિંમત કેટલી મળી ગઈ? 20 સેન્ટીમીટર. કેટલી મળી આપણને? c ની કિંમત 20 સેન્ટીમીટર મળી. ચલો, abc બાજુઓ મળી ગઈ. પરિમિતિ આપી છે. શું કરશું? અર્ધ પરિમિતિ શોધીશું. તો અહીંયા લખો અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ જેને આપણે શું કહીએ છીએ? s કહીએ છીએ. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિના અડધા. s બરાબર પરિમિતિ આપણને કેટલી આપી છે? 50 સેન્ટીમીટર. તો અહીંયા 50 ભાગ્યા 2, 50 ભાગ્યા 2 આખા ગામના ખબર હોય કેટલા થાય? 25 સેન્ટીમીટર. તો આપણને અર્ધ પરિમિતિ મળી ગઈ 25 સેન્ટીમીટર. હેરોન કાકાને યાદ કરીને આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ લગાવો. હેરોનના સૂત્ર પરથી. હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં સૂત્ર લખો s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. ઓકે, ચલો કિંમતો મૂકો. s એટલે 25, 25 માઇનસ a, a કેટલા છે? 13, 25 માઇનસ b, b કેટલા છે? 17, અને 25 માઇનસ c કેટલા છે? 20. ચલો, વર્ગમૂળમાં શું બચ્યું? આ 25, 25 માઇનસ 13 એટલે આવશે 12, 25 માઇનસ 17 એટલે 5, 6, 7, 8 ગુણ્યા 25 માઇનસ 20 એટલે 5. ચલો, કઈ છૂટા પડે છે? તો છૂટા પાડી દઈએ. 25 ને તો એમને એમ રાખીએ કે 25 નો સ્ક્વેર રૂટ નીકળી જશે. 12 એટલે 4 3 12, 8 એટલે 2 4 8 ગુણ્યા 5, સોરી અહીંયા 5. ઓકે, ચલો 25 નું વર્ગમૂળ 5, 4 નું વર્ગમૂળ, કાં તો અહીંયા 4 છે, અહીંયા પણ 4 છે, તો એક જ વખત 4 લખી નાખો. બીજું કઈ બચે છે? 3 ગુણ્યા 2 અહીંયા બચ્યા, અને અહીંયા 5 બચ્યા. કશું બચતું નથી. એટલે અંદર જે વસ્તુ 3 ગુણ્યા 2 ગુણ્યા 5 જે બચે છે એમને એમ લખી નાખો. બરાબર. 12 કેટલા થઈ ગયા? 5 4 20. અંદર કેટલા થઈ ગયા? 3 2 6 5 30. તો આ તમારો જવાબ 20 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટર સ્ક્વેર. શોધવાનું શું કીધું? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખ્યું. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 7મો પ્રશ્ન. એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઈ 320, 240 અને 400 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. સૌથી ઈઝી મીઝી આલ્યું છે. લંબાઈ આપી દીધી છે, મતલબ બાજુ આપી દીધી છે. s શોધો, હેરોનનું સૂત્ર લગાવો, ક્ષેત્રફળ આવી ગયું. બસ. ઓકે, ચલો લખો. એબીસી ધારી દઈએ પહેલા. ધારો કે ત્રિકોણાકાર ખેતરની બાજુઓ એ બરાબર કેટલા આપ્યા છે? 320 મીટર. બી બરાબર કેટલા આપ્યા છે? 240 મીટર. સી બરાબર કેટલા આપ્યા છે? 400 મીટર છે. અર્ધ પરિમિતિ s બરાબર પરિમિતિના અડધા. પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો, a વત્તા b વત્તા c, એના અડધા ભાગ્યા 2. s બરાબર 320, 240, 400 ભાગ્યા 2. સરવાળો કરો. અહીંયા કેટલો આવશે? 4 ને 2 6, 4 ને 5 9, 96 ભાગ્યા 2. ટોટલ કેટલા થઈ ગયા? 480 મીટર. કેટલા થઈ ગયા આપણા જોડે? 480 મીટર. હેરોનનું સૂત્ર લખો ડાયરેક્ટ. હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ. હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c. વર્ગમૂળમાં s કેટલા મળ્યા આપણને? 480 ગુણ્યા 480 માઇનસ a કેટલા? 320
ગુણ્યા 480 માઇનસ બી કેટલા 240 ગુણ્યા 480 માઇનસ સી કેટલા 400. અહીંયા વર્ગમૂળ ખેંચી નાખો છેક સુધી. ઓકે ચલો બાદ બાકી કરો. 480 એમને એમ રાખો અત્યારે હાલ પૂરતા. 480 માઇનસ 320 તો આ કેટલા થઈ જશે 160 ગુણ્યા આ થઈ જશે 24 એટલે 240 અને અહીંયા વધશે 80. ઓકે ચલો 0 0 બાર કરી દો પહેલા તો. અહીંયા આ રીતે લખી નાખું 48 ગુણ્યા 10 16 ગુણ્યા 10 24 ગુણ્યા 10 80 ગુણ્યા 8 ગુણ્યા 10. જો આ 10 અને આ 10 એક વખત બહાર નીકાળો તો આ થઈ ગયા 10 એક 10 એક બીજો 10 તો ઓનલી લખો 10. ચલો વર્ગમૂળમાં આવશું 48 16 3 48. કેમ કે અહીંયા ઓલરેડી એક 16 પડ્યો છે. 24 3 8 24 3 ગુણ્યા 8 અને અહીંયા ઓલરેડી એક 8 પડેલો છે. બહાર નીકાળો અહીંયા 100 થઈ ગયા ગુણ્યા 16 16 તો એક વખત લખો 16 ગુણ્યા 3 ગુણ્યા 3 તો એક વખત લખો 3 8 ગુણ્યા 8 તો એક વખત લખો 8 8 3 24 ગુણ્યા 16 કરો તમારો ફાઇનલ જવાબ આવી જશે. અહીંયા તમારો જવાબ શું હશે 24 ગુણ્યા 16 તમે કરશો તો તમને મળશે 38400. અહીંયા એકમ શું હતો મીટર સ્ક્વેર. તો આપણો જવાબ કેટલો આવ્યો ત્રિકોણનું ક્ષેત્રફળ 38400 મીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો. ચલો નેક્સ્ટ આગળના પ્રશ્ન તરફ વધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું તો બહુ ઈઝી દાખલા છે. 8મો પ્રશ્ન. આકૃતિ જોઈને બીવાઈ ના જતા. આકૃતિ ખાલી તમને બીવડાવવા માટે જ આપી છે. પ્રશ્ન વાંચો તો ખબર પડશે આ પ્રશ્ન કઈ દમ જ નથી. પ્રશ્ન સમજી લો શું કહે છે. એક ત્રિકોણાકાર બગીચો એબીસી ની બાજુઓ આપેલી છે 120 મીટર 80 મીટર અને 50 મીટર. ધનિયા માળીએ બધી જ તરફ તારની વાડ બાંધી દીધી. આ બગીચાની બધી બાજુ આપણે વાડ બાંધી દીધી છે. તેની અંદરની તરફ ઘાસ વાવવાનું છે. અંદર બધે બગીચો ઓબ્વિયસલી ઘાસ જ વાવાશે, બીજું કઈ મોર તો મુકાશે નહીં. તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે. મતલબ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે એટલે સીધે સીધું કીધું હોત કે ભાઈ આ ત્રિકોણનું ક્ષેત્રફળ વધી તો અમારે ઘાસ વાવવાનું છે તો અમે શોધી નાખત. બરાબર ચલો વાંધો નહીં. એમને ગોળ ગોળ ફેરવી લાયા તો પહેલા અહીંયા કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે તો ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તે એક જગ્યાએ 3 મીટરની જગ્યા રાખે છે દરવાજો ખોલવા રાખવા માટે. અહીંયા 3 મીટરનો ગેપ રાખે છે. બરાબર તો તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે 20 રૂપિયા પ્રતિ મીટરના ભાવે ખર્ચ કેટલો શોધવાનો છે. બીજો પ્રશ્ન શોધવાનો છે. મતલબ બે પ્રશ્ન શોધવાના. શું એક તો આ જે બગીચો છે આ બગીચાના અંદર વાવણી કરવા માટે કેટલું ક્ષેત્રફળ છે. મતલબ આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા 3 બાજુના માપ આપી દીધા તો ક્ષેત્રફળ ઇઝીલી શોધી નાખે હેરોનના સૂત્રમાં. પહેલા એ વસ્તુ શોધી નાખે ભાઈ આ તારનો ખર્ચો પછી શોધીશું. ચાલો ત્રિકોણાકાર બગીચા ત્રિકોણાકાર બગીચાની બાજુઓ એ બરાબર લઈ લો 120 મીટર, બી બરાબર લઈ લો 80 મીટર અને સી બરાબર લઈ લો 50 મીટર. એ બી અને સી આપણે નક્કી કરી લીધા બાજુઓ. અર્ધ પરિમિતિ શોધો. અર્ધ પરિમિતિ એસ બરાબર પરિમિતિના અડધા. પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ એટલે એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2. ટોટલ મારો 120 વત્તા 80 વત્તા 50 ભાગ્યા 2. 120 વત્તા 80 200 200 માં 50 ઉમેરો એટલે 250 250 ભાગ્યા 2 કેટલા થશે 125 મીટર. મતલબ તમારી અર્ધ પરિમિતિ કેટલી આવી ગઈ 125 મીટર. સૂત્ર લખો. હેરોન કાકાને યાદ કરીને હેરોનના સૂત્ર મુજબ બગીચો કીધું છે ત્રિકોણાકાર બગીચો જે લખો ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા ત્રિકોણાકાર બગીચાનું ક્ષેત્રફળ. ત્રિકોણાકાર બગીચાનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં સૂત્ર તો યાદ રહી ગયું હશે એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. ઓકે ચલો નેક્સ્ટ કિંમતો મૂકો. એસ ની કિંમત કેટલી 125
125 માઇનસ પહેલી બાજુ એ કેટલી 120, 125 માઇનસ બી કેટલા 80 અને 125 માઇનસ સી કેટલા છે 50. ખ્યાલ આવી ગયો અહીંયા? ઓકે, ચલો બાદ બાકી કરો. 125 ગુણ્યા 125 માંથી 120 જાય, સૌથી ભારે કેટલો આવે જવાબ? રવા દો, હું કહી દઉં છું 5. 125 માંથી 80 કાઢો, ચલો 125 માઇનસ 80 કરો 45 અને 125 માંથી 50 જાય એટલે 7 5 12, અહીંયા આવશે 75. ચલો છૂટા પાડો, જેટલા છૂટા પડી શકતા એટલા છૂટા પાડો. 125 ને શું લખાય? 25 5 125, આ 5 એમના એમ રાખો. 45 9 5 45, 75 3 25 3 75, જેટલા ભાગ પાડી શકતા હતા પાડી નાખ્યા. હવે 25 એક વખત, 25 બીજી વખત, તો 25 ને એક વાર લખો. 5 એક વખત, 5 એક વખત, તો 5 ના એક વખત લખો. 9 નું વર્ગમૂળ 3, 5 એકલા રહી ગયા, 3 એકલા રહી ગયા, તો વર્ગમૂળમાં લખી નાખો 5 ગુણ્યા 3. ચલો 25 5 125, 125 ગુણ્યા 3, વર્ગમૂળમાં 15, તો આ થઈ ગયા 375 વર્ગમૂળમાં 15. એકમ કયો આપે તો બેટા? આપણે એકમ આપે તો મીટર, તો અહીંયા આપણને મીટર વર્ગ. તો ક્ષેત્રફળ આપણને મળી ગયું, કેટલું મળી ગયું? ક્ષેત્રફળ મળી ગયું આપણને 375 વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર. તો પહેલો પ્રશ્ન તો આપણે શોધી નાખ્યો. બીજો પ્રશ્ન શું કહે છે? હવે તે એક બાજુએ 3 મીટરની જગ્યા રાખવાની છે, એટલે કે આજુબાજુ જે વાડ બાંધેલી છે તારની કાંટાળી, એ વાડ જે બાંધેલી છે એમાં 3 મીટરનો ગેપ મૂકેલો છે. મતલબ આ બાજુ 50 મીટરનો વાયર કમ્પ્લીટ, આ બાજુ 80 મીટરનો તાર કમ્પ્લીટ, પણ આ બાજુ 120 મીટરનો તાર નથી. ટોટલ તાર કેટલો વપરાય છે? 120 માંથી 3 બાદ કરીએ એટલે. તો 20 રૂપિયા પ્રતિ મીટરના ભાવે ખર્ચ કેટલો થાય? 1 મીટર પહેલા તો ટોટલ કેટલા મીટર તાર વપરાય એ આપણે લખી નાખીએ. બરોબર, અહીંયા લખીએ કે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા માટે દરવાજો ખોલેલો છે, તેની ફરતે કાંટાળી વાડ. ઓકે, કાંટાળી વાડ કરવા માટે વપરાતા તારની લંબાઈ, ટોટલ લંબાઈ કેટલી? 50 વત્તા 80, 50 વત્તા 80 વત્તા 120, એમાંથી 3 બાદ કરી દો, અથવા તમે પરિમિતિમાંથી 3 બાદ કરી દેશો તો બી ચાલશે, મને કોઈ ઇશ્યુ નથી. ઓકે, ટોટલ આપણી પરિમિતિ આવી હતી કેટલી? 250. તો 250 માંથી 3 બાદ કરી દો એટલે તમારો જવાબ આવશે 247 મીટર. 247 મીટરનો તાર યુઝ થયેલો હતો. હવે આપણને શું કહે છે કે 20 મીટર પ્રતિ મીટરના ભાવે ખર્ચ લાગે છે 20 રૂપિયા. 20 રૂપિયાનો ખર્ચ લાગે છે પ્રતિ મીટર. 1 મીટરનો 20 રૂપિયાનો ખર્ચ લાગે છે. 1 મીટર ના 20 રૂપિયાનો ખર્ચ થાય. આપણા જોડે કેટલા મીટર છે? 247. માટે 247 મીટર ના કેટલો ખર્ચ થાય? તો 247 ના 2 વડે 20 વડે ગુણી નાખો. 7 2 14, 4 2 8 ને 1 9 અને 2 2 4. કેટલો આવશે જવાબ તમારો? 4940 રૂપિયાનો ખર્ચ થાય. 4940 રૂપિયાનો ખર્ચ થાય. ઓકે, ચલો નેક્સ્ટ આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 9. એક સમદ્વિ બાજુ ત્રિકોણની સમાન બાજુઓ પૈકીનું માપ સમાન બાજુઓ પૈકી પ્રત્યેકનું માપ 30 નું છે. સમદ્વિ બાજુ છે, બે બાજુઓ સરખી, બંનેનું માપ કેટલું? 30 સેન્ટીમીટર. ત્રિકોણની પરિમિતિ 84 સેન્ટીમીટર છે. પરિમિતિ આપી દીધી છે, બાજુનું માપ આપી દીધું, બે બાજુનું માપ આપ્યું છે, ત્રીજી બાજુનું માપ શોધી હેરોનના સૂત્ર પરથી ડાયરેક્ટ ક્ષેત્ર. ઓકે, ચલો સમદ્વિ બાજુ ત્રિકોણની સમાન બાજુઓ અહીંયા લખી દઉં. A બરાબર B બરાબર 30 સેન્ટીમીટર છે. C બરાબર શોધવાના છે. પરિમિતિ બરાબર A વત્તા B વત્તા C. પરિમિતિ કેટલી આપી છે? 84. A અને B નો કિંમત કેટલી આપી છે? 30 નો વત્તા C. 30 અને 30 કેટલા થઈ ગયા? 60 વત્તા C બરાબર 84.
તો સી બરાબર 84 માઇનસ 60, ટોટલ તમારા સી બરાબર આવી ગયા 24 એકમ શું છે સેન્ટીમીટર, 24 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુ પણ મળી ગઈ 24 સેન્ટીમીટર. બે બાજુઓ તો હતી 30, ત્રીજી બાજુ 24 સેન્ટીમીટર. ઓકે ચલો અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિ બરાબર એસ બરાબર પરિમિતિના અડધા. પરિમિતિના અડધા, પરિમિતિ તમને આખી આખી આપી દીધી કેટલી 84. તો 84 ના અડધા કરો એટલે તમને મળશે 42 સેન્ટીમીટર. તો અર્ધ પરિમિતિ તમારી જોડે આવી 42 સેન્ટીમીટર. 4 2 8 2 2 4. ઓકે ચલો હવે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૂત્ર મારો હેરોનના સૂત્ર પરથી, હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. કિંમતો મૂકો. એસ ની કિંમત કેટલી 42, એસ માઇનસ એ કેટલા છે આપણા જોડે 30, એટલે અહીંયા લખો 42 માઇનસ 30. બી પણ કેટલા છે આપણા જોડે 30, એટલે 42 માઇનસ 30. સી કેટલા છે આપણા જોડે, સી આપણને મળ્યા છે 24. ક્લિયર ને સુધી? ચલો સાદરૂપ આપો. 42 42 માઇનસ 30 એટલે આ થઈ ગયા આપણા જોડે 12, આ પણ થઈ ગયા 12, એટલે આ તો કમ્પ્લીટ ક્લીન ચીટ રીતે 12 આવી જશે. ઓકે ચલો આ થઈ ગયા 6 અને 2 8, આ 18, 42 21 નું 42, આ 12 અને 12 તો અલગ આવી જશે. અથવા તો અહીંયા 18 છે ને, 18 ના ભાગ શું પડી જાય 6 3 18, અને 21 ના ભાગ 7 6 42, સોરી 42 ના ભાગ 7 6 42. તો 7 ગુણ્યા 6, અહીંયા 12 ગુણ્યા 12 તો રાખો છો, 18 જઈને 6 ગુણ્યા 3. ઓકે ચલો 12 12 કેટલી વખત છે, 2 વખત છે, તો 12 વર્ગમૂળમાંથી 12 નીકાળશું તો એક જ વખત લખાશે. અહીંયા 6 અને અહીંયા પણ 6, તો એક જ વખત લખો 6. હવે શું બચ્યું, અહીંયા બચ્યું 7, અહીંયા બચ્યો 3. તો અહીંયા બીજું કશું જ નથી થતું, તો વર્ગમૂળની અંદર લખી નાખો 7 ગુણ્યા 3. 12 6 72, 7 3 21, એકમ હતો સેન્ટીમીટર, તો સેન્ટીમીટર નો વર્ગ. આ મળી ગયો આપણને ક્ષેત્ર 72 વર્ગમૂળમાં 21 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? બહુ ઇઝી દાખલા છે, કઈ ભારે છે નહીં. ચલો છેલ્લો 10મો દાખલો. એક ત્રિકોણાકાર પાર્ટી પ્લોટની બાજુઓની લંબાઈ આપી દીધી છે. તો એ પ્લોટમાં લોન ઉગાડવાનો ખર્ચ 5 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરના લેખે શોધવાનો છે. પહેલા ક્ષેત્રફળ શોધશો, પછી ખર્ચ શોધીશું. ઓકે ચલો બાજુઓ તો આપી દીધી છે. ત્રિકોણાકાર, ત્રિકોણાકાર પાર્ટી પ્લોટ ની બાજુઓ એ બરાબર 200 મીટર, બી બરાબર 210 મીટર અને સી બરાબર 290 મીટર. ચલો અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિ જેને આપણે એસ કહીએ છીએ, એટલે પરિમિતિના અડધા, પરિમિતિના અડધા. પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો, એ વત્તા બી વત્તા સી ના અડધા. એ બરાબર કેટલા 200, આ છે 210 અને આ 290 ભાગ્યા 2. ટોટલ કેટલું થઈ ગયું? આ 200 400 500 600 700 ભાગ્યા 2, 35 80 350 મીટર. એટલે આપણા એસ ની કિંમત કેટલી મળી? એસ બરાબર 350 મીટર. ઓકે ચલો હેરોનના સૂત્ર, હેરોનના સૂત્ર પરથી, હેરોનના સૂત્ર મુજબ અથવા પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી વર્ગમૂળમાં. ચલો એસ ની કિંમત કેટલી મળી આપણને? 350, તો 350 ગુણ્યા 350 માઇનસ એ કેટલો છે આપણા જોડે 200, 350 માઇનસ આ કેટલો છે 210, 350 માઇનસ 290. ક્લિયર અહીંયા સુધી? ચલો વર્ગમૂળમાં 350 ગુણ્યા બાદબાકી કરો, આપણને કેટલા મળશે 150 ગુણ્યા અહીંયા બાદબાકી કરો કેટલા મળશે 140 ગુણ્યા
29 50 અને 60 તો આ મળશે આપણને 60. 0 0 અલગ કરો, ડાયરેક્ટ ફાવશે તમને. જો આ 1 0 આ 1 0 તો વર્ગમૂળના 12 લખો 10, 2 0 હતા તો 1 થઈ ગયો 10 ગુણ્યા આ 1 0 આ 1 0 લખો 10. ઓકે, ડાયરેક્ટ ફાવો તો, ના હોય તો ગુણ્યા 10 અલગ કરીને તમે કરી શકો. 35 7 5 35 15 5 3 15 14 7 2 14 6 તો 3 2 6. આ બધાના અલગ અલગ ભાગ પાડ્યા. હવે જુઓ, ચલો પેર કોની કોની બને છે. આ 7 7 તો એક વખત લખો 7, 5 5 એક વખત લખો 5, 3 3 એક વખત લખો 3, 2 અને 2. વાહ, સરસ, બધું બહાર નીકળી ગયું. 5 2 10, અહીંયા 7 3 21 તો 21 0 0 0. આ આપણને મળી ગયું. શું છે એકમ? શું જાણો? મીટર. મીટર વર્ગ. 21,000 ક્ષેત્રફળ, મીટર સ્ક્વેર ક્ષેત્રફળનો આખું ત્રિકોણાકાર ક્ષેત્રફળ મળી. હવે શું કહે છે? પ્લોટમાં લોન ઉગાડવાનો ખર્ચ કેટલો છે? 1 મીટર સ્ક્વેરના 5 રૂપિયા. તો એ ત્યાંથી જ લખીએ. પ્લોટમાં લોન એટલે કે ઘાસ ઉગાડવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 5 રૂપિયા. તો આપણા જોડે કેટલા મીટર સ્ક્વેર છે? 21,000. 21,000 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? તો ગુણાકાર કરો 5 ગુણ્યા આ 5 નો ગુણાકાર કરો 21,000 સાથે. 5 ગુણ્યા 21,000, 21 5 થશે 105, પાછળ 3 0. એટલે ઘાસ ઉગાડવાનો જ ખર્ચ થાય છે 1,05,000 રૂપિયા. યાર જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ જેટલા પણ આ બધા રકમો આપી છે ને, એ રકમો કોઈ ઓથેન્ટિકલી પ્રાઇસ નથી. એટલે કાલ ઉઠીને આજે તમે ચેપ્ટર જોઈ રહ્યા છો અને ચેપ્ટરમાં દાખલા ગણી રહ્યા છો તો એ વખતે એવો વિચાર ના કરી રહેતા કે 10મું ભણ્યા રિઝલ્ટ ના આવ્યું તો ઘાસ ઉગાડવા જતા રહીશું, તો એક બ્રિક બનાવી દઈશું, એના ઉપર પોસ્ટર છાપવા માટે આપી દઈશું. આવું ના કરતા મહેરબાની કરીને. આ ખાલી દાખલા છે. એ વખત એવું ના થાય કે કશું જ ના થાય છેલ્લા આખલા પીડાય જાય. એટલે ધ્યાન રાખજો. ઓકે, તો આપણો ખર્ચ કેટલો આવ્યો? 1,05,000 રૂપિયા દાખલાનો. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. બસ, તો અહીંયા સુધી હતું. 10 દાખલા હતા, ઇન્ટરેસ્ટિંગ હતા, કેલ્ક્યુલેટિવ હતા. તમને કેલ્ક્યુલેશન કરવામાં મજા આવી હશે. બહુ જ સિમ્પલ છે, કંઈ ખાસ છે નહીં. તમે ધ્યાન આપશો તો તમને કમ્પ્લીટ આવડી જશે. હેરોનનું સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. એક સૂત્ર છે પણ હેરોન નામ છે, પણ હેરાન કરી દેશે તમને. સૂત્ર જો ના આવડી તો હેરાન કરી દેશે, આ ગેરંટી મારી તમને. અને જો આવડી ગયું તો હા જલસા પડાવી દેશે. બરાબર. ફરીથી યાદ અપાઈ દઉં કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન ઓપન કરી દીધા છે. એકમાત્ર પ્રેક્ટિકલ નોલેજ આપતી સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. તમે જોઈ શકો છો આપણે આ જે પ્રેક્ટિકલો કરાયા છે બધાના ઇમેજીસ મેં અહીંયા નાખી દીધા છે. વિડીયોઝ તમે યુટ્યુબ પર જોઈ શકો છો. આપણે અપલોડ કરી દીધા છે. ઓકે, ઓનલાઈન અને ઓફલાઈન બંને એડમિશન આપણે ઓપન કરી દીધા છે વેકેશન બેચ માટે. વેકેશન બેચની ખાસિયતની વાત કરતો, વિશેષતાની વાતચીત કરતો તો વેકેશન બેચની વિશેષતામાં ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરી દઈશું. વિજ્ઞાનના પ્રકરણમાં જેટલા પણ પ્રેક્ટિકલ આવે છે બધા લાઈવ કરીને બતાવીએ છીએ. એસએસસી અને એચએસસી માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીશું. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ આઈએમપી વાળી બુકલેટ તમને ફ્રી આપી દેવામાં આવશે અને આખા વર્ષ માટેનો ઓનલાઈન કોર્સ તમને ફ્રી આપવામાં આવશે. અને માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. પાછળથી એડમિશન આપવામાં આવશે નહીં. આજે નીચે નંબર આપે છે, મારો જ નંબર છે. આના પર ફોન કરીને અથવા તો વોટ્સએપ પર મેસેજ કરીને તમે તમારું નામ નોંધાવી શકો છો. ઓકે, તો ચલો મળીશું નેક્સ્ટ એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયોમાં. ત્યાં સુધી ના ખબર પડે તો મને કોમેન્ટમાં જણાવજો. હું તમારા ડાઉટ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ.